સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે મોટી કાર્યવાહી કરાઈ રહી હોય તેમ જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે સિવિલ તંત્ર દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ કરેલા આપઘાત મામલે તપાસ કમિટી દ્વારા સામે આવેલા મુદ્દાઓના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પોતે ફરિયાદી બન્યું છે અને ખટોદરા પોલીસને રિપોર્ટ સોંપ્યો છે. સાથે જ ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ પરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં સર, ફરિયાદી કોણ બન્યું છે અને કઈ પ્રકારની ફરિયાદી બની છે અને એમાં મેં આપને જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે એમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ પર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં સર, હવે પછી આવી ઘટના ન બને તે માટે સિવિલ હોસ્પિટલ કઈ પ્રકારની કામગીરી કરશે? આ ઘટના ન બને એ માટે ઓલરેડી જે પ્રસ્થાપિત જે સિસ્ટમ જે છે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા હોવા છતાં પણ જો આ ઘટના બની છે તો એટલા માટે તમામ સંબંધિતોને આ બાબતે સચેત સજાગ અને એકદમ સારી રીતે ચળવળસલાહ વ્યવસ્થા ઊભી કરવા માટે તમામને સંબંધિતોને કડક સૂચના આપવામાં આવી છે અને આ ઘટના ન બને, પુનરાવર્તન ન થાય તે અંગેના તમામ પગલાં લેવામાં આવશે. સર, જે સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કમિટી હોવા છતાં પણ આ પ્રમાણેની ઘટના બની છે, કેટલું દુઃખદ ઘટના કહી શકાય. આવી કોઈ પણ ઘટના બને એ સંપૂર્ણતઃ દુઃખદ છે, શોકજનક છે, આઘાતજનક છે અને આવી ઘટના ન બનવી જોઈએ. વ્યક્તિગત રીતે પણ એમને લોસ છે, સમાજને પણ આ જે લોસ છે, આ તમામ પ્રકારની ઘટના ન થવી જોઈએ. અને અત્યારે હાલના તબક્કે આ જે આપણી પાસે જે તમામ ફેકલ્ટી સંબંધિતો તમામ જે છે એ તમામને કડક સૂચના આપી છે કે બધા વિદ્યાર્થીઓ સાથે 1-to-1 ડાયલોગ કરવા અને એમને પૂરતું આખું જે એમની વેલબિંગ કહેવાય છે ફિઝિકલ એન્ડ મેન્ટલ વેલબિંગ એ અંગેના તમામ પગલાં લેવા એ અંગેનું જાણવામાં આવશે. સર, અગાઉ બી જે મૃતક છે એના દ્વારા કઈ ફરિયાદ આપવામાં આવી હતી કે આ રીતના અમારી સાથે વર્તન થયું છે આ બાબતે? ના, અગાઉ કોઈના તરફથી પણ ક્યારેય આ અંગેની ફરિયાદ મળી છે એવું કોઈ મારા જાણમાં નથી. અને આ પ્રથમ વર્ષે વિદ્યાર્થીઓ સાથે 1 મહિના પહેલાં જ મેં 1-on-1 એકલાએ બીજા કોઈને હાજર રાખી નહીં, માત્ર R1 વિદ્યાર્થીઓ, R2 નહીં, કોઈ ફેકલ્ટી નહીં, એટલે કોઈના પણ દબાવવાના ન રહે એ પ્રમાણે કરીને એમની સાથે વાર્તાલાપ કરી અને એમને બધાના પ્રશ્નો પૂછ્યા હતા અને એમને પોતાના અંગત કે સામાજિક કે આર્થિક કે કોઈ પણ પ્રકારના સમસ્યા હોય તો જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર તેઓ ડીન ઓફિસમાં મને રૂબરૂમાં વોટ્સઅપ કે ફોનના માધ્યમથી પણ જાણ કરી શકે છે અને આવી ઘટના ન થાય એ માટે એમને જણાવવામાં આવ્યું હતું કે સંસ્થામાં 0 ટોલરન્સ નીતિ છે રેગિંગ માટેની. એવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે તો બિલકુલ અમને સચેત કરવા, જાણ કરવી, તેથી અમે આ અંગેના યોગ્ય પગલાં તાત્કાલિક અને ત્વરિત રીતે લઈ શકીએ. કેટલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે? 4 વ્યક્તિઓ જે દ્વિતીય વર્ષીય રેસિડેન્ટ જે છે જે રેગિંગ માટે કસૂરવાર જણાયા છે રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ એમને નામ લખેલા છે. ઓકે.